હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ઉપવાસ કે અગિયારસ માટે ફરાળી રેસીપી. તો આજે હું ફરાળી ઢોકળા બનાવવા જઈ રહી છું, જે આપણે બટેટાના બનાવવાના છીએ. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મહિનામાં 2 વાર અગિયારસ આવે છે અને આપણે વારે ઘડીએ અગિયારસ માટે ફરાળી વાનગી બનાવવાનું વિચારતા હોઈએ છીએ કે આપણે શું બનાવીએ. તો હું લગભગ ટ્રાય એવો કરું છું કે દરેક અગિયારસ પહેલા હું તમારી સાથે ફરાળી રેસીપી શેર કરું. તો આ બટેટાના ફરાળી ઢોકળા આપણે આજે બનાવીશું અને બનાવવું એકદમ ઇઝી છે. તો તમે વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. બટેટાના ફરાળી ઢોકળા બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલો મોરૈયો, 1 કપ જેટલા સાબુદાણા મિક્સર જારમાં લઈ લીધા છે અને બીજી બધી સામગ્રી પણ બાજુમાં રેડી કરી લીધી છે. તો હવે આપણે મિક્સરમાં જે સાબુદાણા અને મોરૈયો રાખ્યો છે તેને સારી રીતે દળી લઈશું. તો એકદમ પાવડર ફોર્મમાં આપણે તેને ક્રશ કરી લેવાનું છે. હવે બાકીની સામગ્રીઓમાં લીલા ધાણા, 1 નંગ બટેટાના આ રીતે ટુકડા કરીને લઈ લીધા છે. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો આપણે સમારી અને ઝીણો ઝીણો કરી અને ઉમેરી લઈશું. 2 લીલા મરચાં, 10 થી 12 લીમડાના પાન, મીઠા લીમડાના, 1 ચમચી જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી લઈશું. તો ઢોકળાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે આપણે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને હવે આપણે લગભગ 4 થી 5 મોટી ચમચી જેટલું દહીં ઉમેરી લઈશું, જેના કારણે ઢોકળાનો ટેસ્ટ ખાટો મીઠો આવશે અને ઢોકળા એકદમ સોફ્ટ એવા બનીને રેડી થશે. તો દરદરા સ્ટ્રક્ચરમાં આપણે આ રીતે ઢોકળાનું બેટર પીસી લીધું છે. હવે આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લઈશું. તો બધું જ બેટર મેં બાઉલમાં કાઢી લીધું છે અને બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે અને સાથે નાની અડધી ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. ઇનો ફ્રૂટ સોલ્ટ અને તેલને આપણે ઢોકળામાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે ઢોકળાનું પરફેક્ટ એવું બેટર રેડી કરી લેવાનું છે અને 5 મિનિટ જેવું આપણે આ રીતે ફેટવાનું છે, જેથી કરીને તેમાં હવાના કણ ભરાશે અને ઢોકળા છે તે એકદમ સોફ્ટ એવા બનીને રેડી થશે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે મેં ઢોકળિયામાં ઘી લગાવી અને ગ્રીસ કરીને રાખી લીધું હતું. તો તેમાં આપણે બેટરને આ રીતે પાથરી લઈશું. તો બંને ઢોકળિયામાં મેં પહેલાંથી જ ઘી લગાવી દીધું હતું અને બંનેમાં મેં ઢોકળિયાનું બેટર છે તે પાથરી લીધું છે. હવે અહીંયા કડાઈમાં મેં પાણી પણ ગરમ કરી દીધું છે. તો પાણી સારી રીતે ઉકળી ગયું છે. તો બેટર પાથરેલું ઢોકળિયું આપણે મૂકી તેમાં થોડું લાલ મરચું સ્પ્રેડ કરી અને 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર થવા દેવાનું છે. તો 10 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળિયું છે તે ઠંડુ પડી ગયું છે. તો હવે આપણે તેને આ રીતે કટ કરી લઈશું. તો તૈયાર છે આપણા બટેટાના ફરાળી ઢોકળા. આના ઉપર આપણે એક સામાન્ય એવો વઘાર કરીશું. તો તે ખાવામાં હજી પણ ખૂબ સરસ લાગશે અને તમે જોઈ શકો છો કે એકદમ પોચા એવા બનીને રેડી થયા છે. તો અહીંયા વઘાર કરવા માટે મેં 1 મોટી ચમચી ઘી લઈ લીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી લઈશું. તો જીરુંને આપણે સારી રીતે તતડવા દેવાનું છે. જીરું તતડી જાય એટલે 1 મરચાંના આ રીતે મેં લાંબા લાંબા ટુકડા કરી લીધા છે, તો તે ઉમેરી લીધા છે. હવે તૈયાર કરેલા વઘારને ઢોકળા ઉપર આપણે સ્પ્રેડ કરી લઈશું. તો તૈયાર છે બટેટાના ફરાળી ઢોકળા. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો મારી રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.